હે બધા મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે ગયું, સવારના વાગે ગયા 7. હું ને દાદી બે ઉઠે ગયા. દાદી ઉપર હે ને હું નીચે મારા ફ્લોરમાં હે. હમણાં થોડીક વાર પહેલાં ઉઠી, ફ્રેશ થઈ અને હે હું ઉપર જાય મારી કોફી પી અને પછી દાદાને ઉઠાડી, કેમ કે દાદાને ઉઠાડવા પડે, એનો બેડ જે બંધ હોય એ ખોલીએ પછી જ ઉઠે હગે. તો હમણાં ઉપર જાય અને હજે મારે આજનો આખો દી અને કાલું બપોરે 2 વગાડવાના હે. તો જોઈએ આ મને ઓકે કે કહેતા નથી પણ મૂંઝવરે જર સેટ, કેમ કે નેટવર્ક આવતું નથી. દાદી એટલું બોલતા નથી, દાદા હાવ મગજ ઓછો કામ કરે. તો આજ જોઈએ ત્યાં સુધી. બાય બાય, મળીએ થોડીક વાર પછી. હેલો, રાધે રાધે. દાદાને ઉઠાડી દીધા અને દાદાને હવે આપણે કરાવીએ નાસ્તો, કેમ કે દાદા એકલા પણ ખાઈ શકે પણ એ બહુ વાર લગાડે અને ઢોરે વધારે નીચે અને ભરાઈ રહીએ. તો હમણાં જ એના કપડાં ચેન્જ કર્યા તો હું મારા અહીંથી જ એને ખવડાવે દા. દાદાની અટાણા નાસ્તામાં તો એવું ઓટ્સ ને એવું બધું હોય, બીજું કંઈ ખાસ ન હોય. અને સવારે કોફીને ઉગા બે ટૂંકમાં કેક લઈએ એ રીતના હોય. આ પછી હું દાદા એરી વાતું કરતી હતી. દાદાને કહેતી હતી કે મને અટાણે નીંદર આવે, હું કા મારાથી રહેતી મારાથી નીંદર થઈને ને મને નીંદર આવે. તો દાદા કે તો કાંઈ તું નથી સૂતી રહેતી કે કેટલે વાગે સૂતી હતી? હું કે મને નીચે પંખો ને એસી નથી ને તે ગરમી થતી હતી, નીંદર નહોતી આવતી ને ટૂંકમાં હું મસ્તી કરતી હતી એ રીતના. אני לא יודעת איך נעשה בגלל זה, לא כל כך ישנה. עלווה, אז קנאה, או אם לא קנאה, אז עלווה, מול משהו רואה. ולכן לא הורס את הכנסיות, ואפילו המסורת מספרת שכאשר הפטריארך של ירושלים נותן לו את המפתח של כנסיית הקבר, מזמין אותו להתפלל בתוך הכנסייה, השליט הכובש הערבי המוסלמי אומר, אני לא אתפלל בפנים, אם אני אתפלל בפנים, לימים יבואו ויפקיעו את המקום ויהפכו אותו למסגד. אתה לקום יום בבוקר מוקדם. כן. יש לנו כאן עכשיו משהו שהולך לאורך כל התקופה. האסלאם מכבד את כנסיית הקבר. פעם אחת בלבד בהיסטוריה. אתה קמת ב-6 בבוקר. שאין חולקים על כך שהוא היה קצת מעורער נפשו. ולחתם. אותו שליט פאטימי ממצרים, הוא הורס את הכנסייה ב-1010. אז אתה בלגן יום. מיד אחרי, האסלאם כבר קוראת איזושהי ברית עם הקיסר בביזנטיון, ואומר לו, אוקיי, תתחיל לבנות את הכנסייה מחדש. દાદાની મસ્તી કરતી હતી ને થોડીક વાર વાતું કર્યું અને હેવેને હમણાં સોફા ઉપર બેહાડી દે, કેમ કે એની નાસ્તો પાણી કરી લીધા તો ના બેઠા હોય તો ના ટીવી જોવે હગે. ખાલી ડાઇનિંગ ટેબલ જ છે, બીજું કંઈ નથી. אבל למה לקחת מכנשיים וחיתול הכל? כן. למה הוצאת מכנשיים וחיתול והכל למטה? כי אומנם המבנה שלם ונפלא וכולי, אבל בתוכו מסתובבים. מה, בגלל, אם את לקחת חיתול במכנשיים, את יודעת מה ש... אבל הריבון, מה שמעניין זה שב-1967, אנחנו מדפיסים מהר מאוד את... למעלה, עוד למעלה, למטה, עוד למעלה, עוד למטה, למטה, למעלה, למטה. תעשי תמנון, אתה יודעת איך נעשה זה. אתה יודעת, אני יודעת. תעשי. આતાની કસરત કરવાની હે પણ આજ મૂડ ને એટલી નેત ઈ કે મને નેત આવડતી.
ישראל למעצמה טכנולוגית להיות בחזית המדע העולמית. מבחינה זו, ישראל... દાદી બનાવે રસોઈ, તમે જોયો હોગો કે બનાવે, ખબર નહીં કે હું બનાવતા હોય એ. અને પાછા ગાર્ડન સાફ કરે તો હાથમાં મોજા ને બધું. અને અમારે જો કોઈક મહેમાન આવે ગયા, આ દાદીના ને દાદાના ફ્રેન્ડ હે ટૂંકમાં, એ કંઈક સેટારીએ નથી આવ્યા. ટૂંકમાં મને નામને નથી આવડતું, પણ એ સવારે આવ્યા હતા તો મલક ઘડી બેઠા. એ દાદાના ફ્રેન્ડ હોય કે દાદીના ફ્રેન્ડ હોય કે બેયના ફ્રેન્ડ હોય કે એ મને નથી ખબર, પણ એ દાદી કહેતા હતા કે કેટલા વર્ષથી અમારા ફ્રેન્ડ સર્કલ અમે ફ્રેન્ડ હે. બોકેર તો મનીષમાં એક શેનાઈમ سلخة لكم أتسلخة لكم بو आता उठेगा तो है बरोबर कॉफी बॉफी आपीए नहीं. שב פה, כן? שב פה. תשביב. והביא שיטות חדשות לתוך 6-9 שיטות חילוץ חדשות שהוא יזם, והאירוע שבו הוא נבחר וניסה ליישם מהראשון הרבה קצינים בכירים, ובעיני אחד מהם, ובאמת נורא כואב. אז אני אספר לך שבעקבות הדיווח שלך, אז ביקשתי לספר לכם כאן עוד פעם, והעשייה שלהם, והיא באמת מדהימה, וגם ראשי המדהימים, גם ראשי השתבא בכיר, מדהימים, יש גם עוד אחים שגם עשה שירות קרב יחיד ים. את הברוקסי, זה שאתה תגיד את זה בהצהרות ותכפה את זה במלל ובציוצים, אתמול היה ערב של המון מצורות, יש שלום מוחלט במזרח התיכון, המפרציות, יש לו קשר טוב מאוד. וגם המקומות הכי מוצלחים מעל האש. הראשון בחדשות. אנחנו סיימנו, גדעונוקו לוקח מכאן. תודה. תודה רבה, ירד. שבת ב5 מיד נהיית עם כל העדכונים והחדשות של סוף השבוע. טראמפ אומר לפני זמן קצר, אנחנו מדברים. હેલો ગાઈસ, आता મને મસાજ કરી દીએ. કેમ? મસાજ. કોયલી. મને હાથ દુખે એની કપડે એટલે મને મસાજ કરી દીએ. סוף השבוע, הערב ב8 בערוץ 12. למה כואב לי? אתה יודעת? כן. למה? כי אני תחזיק לו חזק. מתי אתה הולכת ברגל? אני תחזיק לו חזק, בגלל זה כואב לי עדיין. אתה מבין? מי אני אומרת? השידורים במתכונת מיוחדת בחסות. שהוא סוג של דדי פפרમાંથી બનાવેલ છે. ישראל לא יכולים לעבור עליו בסדר היום. מה אנחנו מקבלים בתמורה? יפה. שאלה שאנחנו צריכים להגיד. חזבאללה הוא משהו שלבנון לא יכולה לתת לנו, כי לא יכולה לבנר אותו. ג'קי, התועלה שלי אליך היא ציוץ ל-6 שכנראה לא הבנו נכון. קולומביה. באמריקה? ישראל כפרס.
בדרום אמריקה. כן. וראיתי פסל כזה, צילמתי, כן. באתי לפה ועשיתי. આ સ્ટેચ્યુ એની અમેરિકા જોયું હતું, ફોટો લઈને પછી ઇઝરાયલમાં આવે ને પછી બનાવ્યું. ઘણા બધા બનાવેલ હે. ગામ છે આ પણ એની બનાવ્યું. આ ઓલા પેપરમાંથી બનાવ્યું. לא, איזה גזרה? הסביידה? מכיוון שהייתי נוצר מצב שלדעתי אני היחידי જોવે חגו. שזכה להתפלל מנחה בבית הכנסת של צידון. וואו. כן, הייתי בתוך הזה, הלכנו, קנינו מתנות לבנות, היו שם מחירים נהדרים. હેલો, રાધે રાધે. તો હેવ રાતના વાગે 9:30 અને હું નીચે આવતી રહી અને દાદા ને દાદી ઉપર હુવે ગા, કેમ કે દાદા 9:30 વાગે પછી હુવા જાય. તો આજ લિટરલી મેં દાદાની 9 વાગે જે ઓલી નીંદરની ગોળી હોય ને એ આપી દીધી હતી. તો એનું શરીર હતું ને વર્ક જ નહોતું કરતું. લાઈક કંઈથી મારે ઊભા કરવા હોય ને તો એ ઊભા નહોતા થતા. તો માન એની બેડ સુધી પુગાડ્યા અને માન એની બેડમાંથી બેહાડ્યા અને માન હુવરાવ્યા. બહુ અઘરું લાગ્યું, કેમ કે પછી અમુક જે એ ઓલી નીંદરની જે મેડિસિન એ લઈએ એ પછી અસર ચાલુ કરી દે એટલે એ બેભાન જેવા લાયક થઈ જાય. તો બહુ ઓલું થાય. એ પીવરાવે ને ડાયરેક્ટ એને હુવરાવી દે ને તો વાંધો ન આવે. પણ મેં એને 8 વાગે પીવરાવીને તો દાદી કહે કે ના, એ કે તો એને 9:30 વાગે કે હુવરાવી જાય. એટલે 8 થી 9:30 1.5 કલાક જેવું થયું. એટલે મારે મેડિસિન મોડી દેવાની જરૂર હતી. પણ ઓકે, આવેલું થેગું બધું. હું નીચે આવતી રહી અને આજનો આખો દી મજા આવી. જોકે દાદાએ રીલ્સો બનાવ્યું ને મસ્તી મજાક કરીને એવું કર્યું તો મજા આવી. દાદી તાજ આખો દી ગાર્ડન જ સાફ કરતા હતા. તો બસ એવું હતું. તો સારું, મારો વિડીયો હું આ પૂરો કરા. થેન્ક યુ બધાની. મારો વિડીયો આવો નવો જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો. કોઈને કંઈ હોય તો કમેન્ટ્સ કરજો. મળીએ પાસે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. જય હિન્દ.